આ સંતોના સત્સંગના જે શબ્દો છે ને એ સુગંધ જેવા છે. અને સુગંધ આવે, સુગંધ, ગંધ અને સુગંધમાં બે ફેર પાછો. ઘણા ગંધ આવતી હોય અને ઘણા સુગંધ આવતી હોય. સુગંધ આવે એનો બેડો પાર થઈ જાય અને ગંધ આવે ને તો બધું બગડે એનું. અને એટલે મહાપુરુષો કે છે આયો છે પણ જાણ્યો નથી. આયો તો છે જ, જાણ્યો નથી. મનુષ્ય દેહનો મરમ, એક શેર અનાજના કારણે તે કોટી પહોંચ્યા છે. જો હવા શેરની કોઠી ભરવી હતી પણ એ હવા શેરની ભરવા સારું થઈ 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 એટલું બધું કરમ કર્યું ને. હવે બધા સાખીમ બોલીએ આપણે, સદગુરુ ચરણે જઈને ઝપટ નમાવો શીશ. એક ગુના તો ક્યાં કરે, લાખો કરે. પણ હું તો ગેરંટી સાથે કહું, લાખો બક્ષી ત્યારે થોય ખબર રહે તમે એ જ્યાં પછી બીજા નવા ના કરો તો. પણ ગુરુ ચરણે જ્યાં પછી તમે નવા કરો ને તો એનું વ્યાજ ડબલ ચડે. ચક્રવર્તી વ્યાજ કહેવાય છે. અને એ ડબલ થઈને તમારે પાસે પછી કે બાપુ મારું પુટું હવે ગુરુ કર્યા તમને મેળ નહીં આપતો. કેમ? તે ગુનો કબૂલ્યો ખરો પણ નવા કરવાના ચાલુ રાખ્યો નારાયણ. તેમાં જેને જેને ગુરુ ચરણે જઈને વાત સમજ્યા છે ને, જો અત્યારે ભજનમાં સાહેબ આવે હે, હું તો ધન્યવાદ તમને કહું છું સાહેબ. બધા મોર છે ને એમ બધાને કળાયો કરવી છે, પણ પ્યાસા ના હોય ને તો કળા ના થાય. તમે તમારો સમય લઈ અને સાહેબ આ સંતોના સત્સંગના શબ્દો હોભળો છો ને, ધન્યવાદ છે તમને સાહેબ. અને એટલે મહાપુરુષો કે આયો છે, ક્યાંથી આવ્યો છે એને જોણી જાય ને તો પછી તમારે જવાન રસ્તો ગોતવાની જરૂર નથી. એ સતલોકથી આયો છે જીવ, પણ માયા મલપટા જ લારે. સદગુરુ તમારા ભજન રે વિના, સાહેબજીના નામ વિના, આ તો જલમ પહસતા જ લારે. અખંડ ધણી છે તારા નામ, બીજા મારે ખંડે ભર્યા. અખંડ એટલે જે ખંડિત નથી થઈ એવી વસ્તુ શું છે? આ જગતને ચલાવવા વાળી વસ્તુ શું છે? આ બ્રહ્માંડને ચલાવવા વાળી વસ્તુ શું છે? એ વસ્તુ ઠસો ઠસ ભરેલી, એની વગર જગ્યા કોઈ ખાલી નથી. ભગવાન કૃષ્ણજી ગીતામાં અર્જુનને કહે, અર્જુન મારા નામ વિના કોઈ ઠાલી. અને રવિરામ બાપુએ પણ કીધું કે પિંડ બ્રહ્માંડમાં જોઈ લો તપાસી, રામ સમોળ બીજો કોઈ નથી.